નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે વિજ્ઞાનના વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગી છે તેના વિશેના ઓનલાઈન પ્રશ્નો જોઈએ. આ જે વિડીયો છે તમારે રિવિઝન કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. સૌથી પહેલા સ્ટેથોસ્કોપ આપેલું છે, શેના માટે વપરાય છે? તો હૃદયના જે ધબકારા માપવા માટે વપરાતું સાધન છે એને શું કહેવાય છે? સ્ટેથોસ્કોપ કહેવાય છે. રેડિયો ટેલિસ્કોપ કોને કહેવાય છે? તો અવકાશી પદાર્થોમાંથી આવતા જે રેડિયો અવાજો છે એને જીવતું સાધન. હવે લેક્ટોમીટર કોને કહેવાય છે? તો દૂધની વિશિષ્ટ ઘનતા માપવા માટે જે સાધન વપરાય છે એને શું કહેવાય છે? લેક્ટોમીટર કહેવાય છે. વોલ્ટમીટર છે તો વીજળીનું દબાણ માપવા માટે વપરાય છે. વોલ્ટામીટર છે તો વિદ્યુતનું પૃથ્થકરણ માપવા માટે વપરાય છે. સ્પીડોમીટર તો ગતિશીલ વાહનનું વેગ માપવા માટે વપરાય. શું કહેવાય? સ્પીડોમીટર કહેવાય. ઓડોમીટર તો મોટર ગાડી છે એની ગતિ માપવા માટે વપરાય. ગતિ એટલે કે ઝડપ માપવા માટે વપરાય છે. આગળ જોઈએ કે ઇલેક્ટ્રોસ્કોપ છે તો પદાર્થનો વિદ્યુત ભાર દર્શાવતું સાધન એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. ગાયરોસ્કોપ કોને કહેવાય? તો પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન એટલે કે ગાયરોસ્કોપ. ગેલ્વેનોસ્કોપ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહની સ્થિતિ અને દિશા દર્શાવતું સાધન એને શું કહેવાય? ગેલ્વેનોસ્કોપ. એટલે ટેલિસ્કોપ કોને કહેવાય છે? તો દૂરના ગ્રહનું અવલોકન કરવા માટે જે સાધન વપરાય છે એને શું કહેવાય છે? ટેલિસ્કોપ કહેવાય છે. એટલે પેરિસ્કોપ કોને કહેવાય? તો સબમરીનમાં પાણીની સપાટીના દ્રશ્યો જોવા માટે જે સાધન વપરાય છે એને શું કહેવાય છે? પેરિસ્કોપ કહેવાય છે. એક્ઝામમાં બહુ જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. આગળ જોઈએ બેરોસ્કોપ કોને કહેવાય છે? તો હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન એટલે કે બેરોસ્કોપ. એટલે માઇક્રોસ્કોપ કોને કહેવાય? તો લેન્સની પદ્ધતિથી પદાર્થને શું કરે છે? મોટો બનાવીને દેખાડતું સાધન એને શું કહેવાય છે? માઇક્રોસ્કોપ. તો એમાં કઈ પદ્ધતિ વપરાય છે? તો લેન્સ પદ્ધતિ વપરાય છે. શું કરે છે? પદાર્થો એને શું કરે? મોટો બતાવીને બતાવે છે આપણને. આગળ જોઈએ કે હાઇગ્રોમીટર કોને કહેવાય? તો હવામાં રહેલ ભેજ માપવા માટે જે વપરાય છે એને શું કહેવાય? હાઇગ્રોમીટર કહેવાય છે. હાઇડ્રોમીટર કોને કહેવાય? તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટે જે વપરાય એને શું કહેવાય છે? હાઇડ્રોમીટર કહેવાય છે. બીજું અહીંયા એરોમીટર છે. એરોમીટર કોને કહેવાય? તો વાયુ પદાર્થની ઘનતા જાણવા માટે જે વપરાય એને શું કહેવાય છે? અહીંયા જો એરોમીટર કહેવાય છે. જો અલ્ટીમીટર આપેલું છે તો ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે વિમાન છે એની દરેકને અમુક ફિક્સ ઊંચાઈ પર જ ઉડવાનું હોય છે તો એ ઊંચાઈ માપવા માટે શું વપરાય છે? તો આજે અલ્ટીમીટર વપરાય છે. જો એનિમોમીટર છે તો હવાની ગતિ માપવા માટે જે વપરાય છે એને શું કહેવાય છે? એનિમોમીટર. જે હવા એટલે પવનની જે ઝડપ બતાવેલી હોય છે શેમાં મપાય છે? એનિમોમીટરની અંદર વપરાય છે. તો ડાયનેમોમીટર છે કોને કહેવાય? તો એન્જિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ એટલે કે ઉર્જા જે ઉત્પન્ન થાય છે એન્જિન દ્વારા એ શામાં મપાય છે? તો ડાયનેમોમીટરની અંદર મપાય છે. એ જો મેગ્નેટોમીટર આપેલું છે તો ચુંબકીય ક્ષેત્રની તુલના કરવા માટે વપરાતું યંત્ર એને શું કહેવાય છે? મેગ્નેટોમીટર. આગળ જોઈએ એમીટર આપેલું છે તો જો એમીટર શેમાં વપરાય છે? તો વિદ્યુત પ્રવાહનું બળ માપવા માટે શું વપરાય છે? તો એમીટર વપરાય છે. ગેલ્વેનોમીટર તો વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા માપવા માટે શું વપરાય છે? તો ગેલ્વેનોમીટર વપરાય છે. થર્મોમીટર છે તો તાપમાન માપવા માટે વપરાય છે. જો તમે ડાયરેક્ટ વિડીયો જોતા હશો શું થાય? કોઈ વસ્તુ તમે સાંભળેલી હશે, અમુક શબ્દો નવા હશે તો તમે ધ્યાનથી વાંચેલું હશે, તૈયાર કરેલું હશે તો આજે રિવિઝન કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. શું થશે? એકદમ 5 થી 7 મિનિટ તમે બધા જે આ જે વિજ્ઞાનના વિવિધ ઉપકરણો છે તેના ઉપયોગ છે એનું રિવિઝન કરી શકશો. બેરોમીટર તો હવાનું દબાણ માપવા માટે વપરાય છે. શું કહેવાય? બેરોમીટર. તો જો ફેધોમીટર આપેલું છે તો દરિયાની ઊંડાઈ માપવા માટે શું વપરાય છે? તો ફેધોમીટર વપરાય છે. હોકાયંત્ર તો દિશા સૂચક યંત્ર એને બીજું શું કહેવાય છે? હોકાયંત્ર. દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરીએ છીએ. પ્રોજેક્ટર તો દ્રશ્યોને પડદા પર દર્શાવે. કોઈ પિક્ચર છે અથવા વિડીયો છે આપણે પડદા ઉપર અથવા દિવાલ ઉપર શું કરીએ? મૂકીને જોઈએ છીએ. શેમાં જોઈએ છીએ? પ્રોજેક્ટરની અંદર. તો આજે દિશા સૂચક યંત્ર છે તો હોકાયંત્રમાં જે એની સોય હોય છે એ કઈ દિશા બતાવતી હોય છે હંમેશા? તો તમે જાણતા હોય જવાબ કોમેન્ટમાં જણાવજો. આગળ જોઈએ કાર્ડિયોગ્રાફ તો હૃદયના દબાણની અસર નોંધતું સાધન એને શું કહેવાય છે? કાર્ડિયોગ્રાફ. જો કેસ્કોગ્રાફ તો વનસ્પતિની થતા સંવેદનો દર્શાવતું સાધન એને શું કહેવાય છે? કેસ્કોગ્રાફ. આ વૈજ્ઞાનિક હતા એમને શું કર્યું? વનસ્પતિના જે સંવેદન દર્શાવે છે એને નોંધ કરી હતી. થર્મોગ્રાફ તો દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન એને શું કહેવાય છે? થર્મોગ્રાફ કહેવાય છે. સિસ્મોગ્રાફ તો ધરતીકંપનું માપન કરવા માટે વપરાય છે. ધરતીકંપ માપન કરવાનું જે સાધન છે શું વપરાય છે? તો સિસ્મોગ્રાફ વપરાય છે. એ જો બેરોગ્રાફ તો વાયુમંડળના દબાણમાં થતા પરિવર્તનને જાણવા માટે શું વપરાય છે? બેરોગ્રાફ વપરાય છે. આગળ પોલીગ્રાફ
તો અસત્ય બોલવામાં આવેલ કથનોને પકડી પાડતું યંત્ર. જો અસત્ય એટલે આપણે શું કહેવાય ખોટું, આપણે પિક્ચરમાં જોયું હશે કે લાઈવ ડિટેક્ટર સાધન વપરાય છે, હાથ ઉપર લગાવેલું હોય, શરીર ઉપર લગાવેલું હોય, જો ખોટું બોલશે તો અંદર ગ્રાફ બતાવશે, એને કયું કહેવાય છે? પોલીગ્રાફ કહેવાય છે. જો એડીફોન તો બહેરા માણસોને સાંભળવા માટે મદદ કરતું સાધન, એને શું કહેવાય છે? એડીફોન કહેવાય છે. માઇક્રોફોન તો વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન, એને શું કહેવાય છે? માઇક્રોફોન. આવી રીતે તમારે એકદમ ઝડપથી રિવિઝન કરવું હોય અથવા કંઈ નવું શીખવું હોય વિજ્ઞાનનું, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે મેથ્સ અને રીઝનિંગ એકદમ સરળતાથી શીખવું હોય તો પણ તમે ચેનલ આઇકોનિક ફંડામેન્ટલ છે યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.